નામ શું? મારું નામ નીતેશ વસી. હું વલસાડ નગરપાલિકાનો 3 ટર્મથી ચૂંટાતો નગરપાલિકાનો સભ્ય છું. તમે અહીંયા શા માટે આવ્યા છો? બેઝિક પ્રશ્ન એ છે કે 4 દિવસ પહેલાં અમારે નગરપાલિકાની સામાન્ય સભા હતી. તેમાં અમારા સાથી સભ્ય જ્યોત્સનાબેન, જેઓ પણ સિનિયર સભ્ય છે અને પ્રજા માટે હર હંમેશ લડતા આવેલા છે, એમની જ્યારે રજૂઆતો હતી, એમની આગળ બી આપણે 1.5 વર્ષથી અમે છેલ્લા 1.5 વર્ષથી નવી ટર્મમાં ચૂંટાઈને આવ્યા તો 5 થી 6 બોર્ડ ગઈ. જ્યોત્સનાબેનને હું વારંવાર જોઉં છું કે દરેક સામાન્ય માણસોના પ્રશ્નો ઉપાડે છે, પ્લસ બીજા કે લોકોને જે તકલીફો પડે છે તેમાં હર હંમેશ બધાની સાથે રહી છે. તો આવા સિનિયર સભ્ય છે પણ તો એમની વાતોને ધ્યાનમાં લેવું જોઈએ. એમણે બી જે તે દિવસે રજૂઆત કરી તો કાયદાની મર્યાદામાં નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ એમણે જે રજૂઆતો કરી, એમણે જે ન્યાયના હિતમાં માંગણીઓ કરી, તે બધી વસ્તુની જ્યારે અવગણના કરવામાં આવે ત્યારે એવું લાગે છે કે ચૂંટાયેલા સભ્યોએ છેલ્લો એક જ રસ્તો રહે એમની પાસે કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું. તો આ બાબતમાં જ્યોત્સનાબેનની સાથે છે અમે, ને હર હંમેશ સાથે રહીશું. કેમ કે જ્યારે એક મહિલા તરીકે એમનું આટલી મોટી સામાન્ય સભા હોય કે હજારો લોકો એ બોર્ડને જોતા હોય, તમારું વર્તન જોતા હોય, તમારી વાતો સાંભળતા હોય, તમે જે સંદેશો લોકોને પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકો મારા એક સમાજના મહિલા આગેવાન જ્યોત્સનાબેન જ્યારે પોતાના હક અને અધિકાર માટે, જે પોતાના સ્વમાન માટે જે લડવા માટે બેઠા છે, એમને હું મળવા માટે આવી છું. કારણ કે એ મારા સમાજના બેન છે અને મારા મિત્ર પણ છે. એટલે એમને હું મળવા માટે આવી છું કે એમને એમના પર જે શબ્દો જે વપરાયા છે એને આ જેણે વાપર્યા છે એ પાછા ખેંચે. અને બીજી એક વસ્તુ છે કે એમને નગરપાલિકા યોગ્ય ન્યાય આપે. કારણ કે એ બેન પોતાના માટે તો બેઠા નથી, એ સમાજના જે મોટા પૈસાવાળા માટે બેઠા, ગરીબ માટે જ બેઠા છે. દરેક જ્યારે સામાન્ય સભામાં બી અવાજ ઉઠાવ્યો છે તે આદિવાસી અને નાના માણસો માટે જ ઉઠાવ્યો છે. અને એમને ન્યાય મળે, એટલે કે કોને પબ્લિકને ન્યાય મળે, અને પબ્લિકને જે હમણાં જે ભોગવવું પડ્યું છે તે ભવિષ્યમાં પણ ન ભોગવવું પડે તે માટે બોલતા હતા ને. એમ તો નહીં બોલતા હતા ને, લોકોના હક માટે બોલતા હતા ને. પરંતુ આ લોકોએ એમને જે દબાવવાના પ્રયત્ન કર્યા છે ખૂબ જ નિંદનીય છે. તેથી હું આજે મારા મિત્ર જ્યોત્સનાબેન અને મારા સમાજના એક આગેવાન છે એમને હું મળવા માટે આવી છું. આ હડતાલના અંદર જે ચેનલ દ્વારા તમે નગરપાલિકાના જે ઉપપ્રમુખ જે છે એમને તમે શું સંદેશો આપવા માંગો? હું એક જ સંદેશો આપવા માંગુ છું. સ્ત્રી હંમેશા સન્માન માટે લડતી રહી છે. એટલે શું સ્ત્રી એક આદિવાસી હોય, એક નાના કુટુંબમાંથી આવતી હોય, એટલે